હેલો વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ પટેલ સ્વાગત કરું છું તમારું અમારી MS વિઝન એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર. ચલો, આજે આપણે ધોરણ 9 વિજ્ઞાનની અંદર આગળ નેક્સ્ટ ટોપિક ભણીશું. હવે નેક્સ્ટ ટોપિકની અંદર શું કહે છે? શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે છે? ચલો સમજાવો મને કે શું દ્રવ્ય પોતાની અવસ્થાને બદલી શકે? તો હા, દ્રવ્યની અંદર પાણી એક એવી વસ્તુ છે, પાણી એ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓમાં ફેરવાઈ શકે છે. પાણી એ દ્રવ્યની ત્રણેય અવસ્થાઓમાં ફેરવાઈ શકે છે. પાણી એ દ્રવ્યની ત્રણ અવસ્થાઓ ધરાવે, એક ઘન, પ્રવાહી અને વાયુ. ત્રણ અવસ્થાઓ ધરાવે છે, જેમ કે ઘન અવસ્થા, પ્રવાહી અવસ્થા અને વાયુ અવસ્થા. તો જુઓ, ઘનની અંદર શું હોય? ઘનની અંદર પાણી હોય તો કયા સ્વરૂપમાં હોય? ઘનની અંદર સોલિડ ફોર્મમાં હોય ને, એટલે કે બરફમાં હોય. શેમાં હોય? બરફમાં. પ્રવાહીની અંદર પાણી બને અને વાયુની અંદર વરાળ બને. શું બને? વરાળ. ચલો, પાણીનું અણુસૂત્ર શું થાય? પાણીનું અણુસૂત્ર શું થાય? H2O. આ યાદ જ રાખી દેવાનું, નોર્મલ બાબતે H2O. પણ આ H2O તો ખરું, આ પણ H2O ખરું, આ પણ H2O બને, કારણ કે પાણીનું અણુસૂત્ર જ H2O છે. પણ અહીંયા બરફને શું આ H2O સ્વરૂપમાં લખાય તો ના લખાય. 9મા 10મા સુધી તમે લખશો તો કોઈ વધો આવતો નહીં, પણ તમને સમજાવું કે H2O એ પાણીનું અણુસૂત્ર છે. પણ પાણીની અંદર ઘન પાણી એટલે કે બરફ એ ઘન સ્વરૂપમાં હોય, એટલે સોલિડ સ્વરૂપમાં હોય, બરફ સ્વરૂપમાં હોય, એટલે અહીંયા S લખવું પડે, H2OS. અહીંયા પાણી કયા સ્વરૂપમાં છે? પ્રવાહી સ્વરૂપ. પ્રવાહી સ્વરૂપ એટલે લિક્વિડ સ્વરૂપ. આ સોલિડ સ્વરૂપ, સોલિડ એટલે ઘન, આ લિક્વિડ એટલે પ્રવાહી, અને ગેસ એટલે હવા, વાયુ. તો H2O અહીંયા લિક્વિડ ફોર્મમાં છે, આ પ્રવાહીના રૂપમાં અહીંયા H2O છે, અને અહીંયા વરાળના રૂપમાં એટલે ગેસના સ્વરૂપમાં છે. કયા સ્વરૂપમાં છે? ગેસના સ્વરૂપમાં છે, એટલે G. સમજણ પડી આટલા સુધી? H2OS, H2OL અને H2OG. એટલે H2O બરફ. આ બરફ છે. આ શું છે? આપણો બરફ. આ પાણી પ્રવાહી સ્વરૂપમાં છે, જે આપણે પાણી પીએ તે. અને આ H2O ગેસ, જે વરાળ સ્વરૂપમાં છે. ચલો, હવે આપણે આના પછી નેક્સ્ટ ટોપિકમાં. ને હા, બીજો એક આ અંદર પણ કહે છે કે શું કહ્યું કે દ્રવ્યની ત્રણેય અવસ્થાઓમાં ફેરવાઈ શકે? તો હા, ફેરવાઈ શકે છે. બરફમાં તો બરફ છે, આપણે અહીંયા બરફનું શેમાં રૂપાંતરણ થાય? પાણીમાં. પાણીનું વરાળમાં, વરાળનું પાણીમાં, પાણીનું બરફમાં રૂપાંતરણ થાય કે ના થાય? સમજો, અહીંયા એક આવે બરફ, બીજું પાણી અને ત્રીજું વરાળ એટલે હવા. બરફનું પાણીમાં પણ રૂપાંતરણ થાય, પાણીનું બરફમાં પણ રૂપાંતરણ થાય. બરફનું પાણી બને, પાણીનો બરફ બને, પાણીની વરાળ બને, વરાળનું પાણી પણ બને. બરફની વરાળ પણ સીધું હવામાં પણ રૂપાંતરણ થાય, બરફનું સીધું વાયુમાં પણ રૂપાંતરણ થાય, અને વાયુનું બરફમાં પણ રૂપાંતરણ થાય. આ રીતની ઘટના છે આમાં. ચલો, હવે આપણે બીજા ટોપિકમાં સમજીએ ને ઊંડાણપૂર્વક. ચલો, હવે આપણે ભણીશું તાપમાનના ફેરફારની અસર. તાપમાનના ફેરફારની અસર એટલે શું કહે છે કે કોઈ બી અવસ્થા, દ્રવ્ય એ પોતાની અવસ્થા બદલે, અને અવસ્થા બદલવા માટે તાપમાનની અંદર ફેરફાર થાય તો જ પોતાની અવસ્થા બદલે. આટલી આપણને શ્યોર ખબર છે, તો એને પ્રયોગ કરીએ સાબિતી સાથે. ચલો જુઓ, તમે આ એક પ્રયોગ આપ્યો છે તમને
એની અંદર શું છે, તો એક પાત્રમાં બરફ લીધો છે 150 ગ્રામ જેટલો, એને નીચેથી ઉર્જા આપવામાં આવે છે અને ધીમે 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 તે પ્રવાહી સ્વરૂપમાં ફેરવાઈ જશે અને પછી તે વરાળના સ્વરૂપમાં ફેરવાય છે. ચલો હવે એ પ્રયોગને આપણે થોડો ડિટેલ સાથે સમજીએ. ચલો સમજવાનું સ્ટાર્ટ કરીએ. શું કહે છે એની અંદર, એક પાત્ર છે, પાત્રની અંદર 150 ગ્રામ જેટલા બરફના ટુકડા છે. નીચેથી એને ઉર્જા આપવામાં આવે છે. બર્નર વડે એને ઉર્જા આપવામાં આવે છે, એને ગરમી આપવામાં આવે છે. જ્યારે એને ગરમી મળે ત્યારે શું થાય, બરફ પીગળી અને પાણી બને, પાણીમાંથી વરાળ બને. ચલો હવે એને થોડું ડિટેલ સાથે સમજીએ. અહીંયા એક થર્મોમીટર મૂકેલું છે. આ શું છે, થર્મોમીટર. આ થર્મોમીટરનું કામ છે તાપમાન નોંધવાનું. યાદ રાખજો, થર્મોમીટરનો ઉપયોગ કયો થાય, થર્મોમીટર એ તાપમાન નોંધે. ટી એટલે તાપમાન નોંધે. શું કરે, તાપમાનનું નોંધવું એનું કામ છે. ચલો સમજો. હવે આ બરફને જ્યારે આપણે અહીંયા અગ્નિ દ્વારા એને ગરમી આપીએ, અહીંયા શું આપીએ, ગરમી આપીએ. જ્યારે આપણે આને ગરમ કરવાની શરૂઆત કરીએ ત્યારે શું થશે, ધીમે ધીમે આ પ્રવાહીમાં રૂપાંતરણ થવા લાગશે. શું બનવા લાગશે, પ્રવાહી. એટલે ધીમે ધીમે પાણી બનવાની શરૂઆત થશે કે નહીં થાય. તો યાદ રાખજો કે તમે જ્યારે અહીંયા બરફમાં થર્મોમીટર મૂક્યું, આ થર્મોમીટર તમે અહીંયા મૂક્યું ત્યારે આનું તાપમાન નોંધી લેવાનું. કેટલું હશે તાપમાન, કેટલું હશે તાપમાન, તો બરફ બનવાની શરૂઆત 0°C થાય. 0°C તાપમાન થાય એટલે બરફ બનવાની શરૂઆત થઈ જાય અને 100°C થાય ત્યારે પાણી ઉકળવા લાગે. યાદ રાખજો, જ્યાર સુધી 0°C તાપમાન હશે ને ત્યારે બરફ બનવાની શરૂઆત થઈ જાય, અથવા 0°C તાપમાન હોય ને ત્યાં સુધી તો બરફ જ રહે. એના પછી બરફ પીગળવાની શરૂઆત થાય અને 100°C તાપમાને પાણી વરાળમાં રૂપાંતરણ થવાની શરૂઆત થઈ જાય, પાણીનું વરાળ બનવાની શરૂઆત થઈ જાય. સમજો, એક થર્મોમીટર બરફના ટુકડાવાળા પાત્રમાં આપણે મૂક્યું, પાત્રને નીચે ગરમી આપવાની શરૂઆત થઈ. જ્યારે આ ગરમી આપવું ને એટલે બરફ ગળે, અંદર શું થાય, બરફ પીગળવાની શરૂઆત થશે. શેની શરૂઆત થશે, બરફ પીગળવાની, એટલે ગલન થવું. ગલન, બરફની ગળવાની શરૂઆત થશે, એને કહેવાય ગલન. અને ગલન કોને કહેવાય, કે જ્યારે બરફનું પ્રવાહીમાં રૂપાંતરણ થાય, રૂપાંતરણ થવાની ક્રિયાને, બરફનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની ક્રિયાને શું થશે, ગલન કહેવાય. ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને ગલન કહે છે. સમજો, બરફનું પીગળવાની શરૂઆત થશે ત્યારે આનું તાપમાન કેટલું આવ્યું છે, આ થર્મોમીટર ઉપર અહીંયા તાપમાન કેટલું આવ્યું છે, તો 0°C આવ્યું છે. કેટલું આવ્યું છે, 0°C. જ્યારે અહીંયા તાપમાન 0°C તાપમાન થાય ત્યારે બરફ પીગળવાની શરૂઆત થાય. જો -4 અહીંયા સેલ્સિયસ તાપમાન હોય તો આ બરફ પીગળે નહીં. પછી શું થશે, તમે અહીંયા બરફ છે, બરફને તમે અહીંયા અગ્નિથી પીગળવાની શરૂઆત, નીચે અગ્નિ પેદા કરી દીધી છે અને ગરમ કરવા બર્નરથી મૂકી દીધું છે, તો અહીંયા જે તાપમાન રહ્યું 0°C તાપમાન એ અચળ થઈ જશે. અહીંયાથી 0°C જ હશે, જેનાથી આગળ તાપમાન વધશે નહીં. આ તાપમાન કેવું થઈ જશે, અચળ થઈ જશે. ક્યાં સુધી અચળ રહેશે આ તાપમાન, 0°C જ રહેશે. આવું ક્યાં સુધી રહેશે, તો જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય. સંપૂર્ણ બરફ પીગળી જાય, સંપૂર્ણ બરફ પીગળી જશે ત્યાં સુધી, સંપૂર્ણ બરફ પીગળી જશે ત્યાં સુધી આની અંદર 0°C તાપમાન જ રહેશે. એટલે આને એમ કહેવાય કે આપણે કોઈ પાત્રમાં બરફ મૂક્યો છે, હવે બરફને તમે નીચેથી અગ્નિ આપો તો જ્યાં સુધી એનું પાણી ગરમ નહીં થાય, એટલે કે 0°C
તાપમાન જ રહેશે. 0 થી 1 સેલ્સિયસ તાપમાન નહીં થાય કે જ્યાં સુધી બરફની નાની કણી પણ જો અંદર હોય ને ત્યાં સુધી તાપમાન બદલાતું નથી, અચળ થઈ જાય. અને જ્યારે અંદર એક નાની કણી પણ જો બરફની ના હોય, સંપૂર્ણ બરફ પીગળી જાય, પછી જ તાપમાન 1 સેલ્સિયસ, 2 સેલ્સિયસ, 3 સેલ્સિયસ એમ વધવાની શરૂઆત થાય. તો આ જે આપણે અહીંયાથી ગરમી આપીએ, અહીંયા આપણે તો સતત તાપમાન આપીએ, ગરમી આપીએ જ છીએ, તો આ ગરમી જાય છે કયો? જાય છે કયો ગરમી? ગરમી જાય તો જાય કયો? સમજો, આ ગરમી કયો જાય છે? આ જે બરફના કણો રહ્યા ને, આ બરફના કણો, આ બરફ આ ગરમીને શોષી લે. શું કરે? શોષી લે. બરફ એ ગરમીને શોષી લે. અને જ્યારે બરફ પહેલાં તો ઘન અવસ્થામાં હોય, બરફ ઘન અવસ્થામાં હોય એટલે એના કણો એકબીજામાં ગીચ જોડાયેલા હોય. તમે જુઓ, પહેલાં આકૃતિ જુઓ, બરફના કણો જોઈ લો કેવી રીતના છે, એકબીજા સાથે જોડાયેલા છે ઘાટ રીતે. હવે ધીમે ધીમે એ બરફના કણો અંદરથી ઉર્જા શોષે એટલે થોડા છૂટા પડે અને એમની વચ્ચે ગતિ ઉર્જા વધે. એમની પોતાની ગતિ ઉર્જા હોય, પણ જેમ જેમ ગરમી આપીએ ને તેમ એમનું તાપમાન વધતા એમની ગતિ ઉર્જા વધે છે. અને જેમ જેમ ગતિ ઉર્જા વધે તેમ તેમની વચ્ચે હલનચલન વધારે થાય. એમની વચ્ચે કણો વધુ ઝડપથી કંપન કરવા લાગે, એટલે કે હલવા લાગે. પછી શું થાય? ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એ કણો વચ્ચેના આકર્ષણ બળની ઉપરવટ થઈ જાય, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે. જ્યારે આપણે એને વધારે પડતી ગરમી આપો, જ્યારે એને વધુ પડતી ગરમી આપીએ ત્યારે શું થશે? વધુ પડતી ગરમી આપવાથી જુઓ વાયુ બાજુ, તો વાયુના કણો કેવા એકબીજાથી છૂટા થઈ ગયા છે, બસ એ રીતના છૂટા થઈ જશે અને સ્વતંત્ર ગતિ કરવા લાગશે. એક અવસ્થા એવી આવે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને આખો પ્રવાહીમાં સંપૂર્ણ રૂપાંતરણ પામી જાય. ચલો હવે આગળ સમજાવું. જોયું ફોટોમાં? ઓકે. હવે શું થશે? જ્યારે આને ગરમી આપશો ને, આને આપણે ગરમી આપીએ એટલે એ ગરમી કોની અંદર જતી રહેશે? બરફની અંદર જતી રહેશે. બરફના કણો વચ્ચે સમાઈ જશે અને બરફની કણોની જે બરફના જે કણો છે, આ દ્રવ્યના જે કણો છે, બરફ એ ગરમીને શોષી લેશે. અને શોષી લેશે એટલે એને ગુપ્ત ઉષ્મા કહેવાય, કે આ પોતે અંદર ગુપ્ત રીતે છુપાયેલી ઉષ્મા કહેવાય. આ જે ઉષ્મા શોષી લે, જે બરફ ઉષ્મા શોષી લે અને એને શું કહેવાય? છુપાયેલી ઉર્જા કહેવાય, કે અંદર પોતાની અંદર છુપાઈ લેશે, છુપાયેલી ઉર્જા. જ્યારે ઉર્જા મેળવે ત્યારે તો એ પાણીમાં રૂપાંતરિત થાય કે ના થાય? હા સાહેબ, થાય. પછી શું થશે? આનું ધીમે 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 સંપૂર્ણ બરફ પીગળી અને આખો બરફ પાણી બની જશે. પાણી બન્યા પછી તમે એ તાપમાન નોચો તો ધીમે 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 તાપમાન 100 સેલ્સિયસે જવા લાગશે. કેટલા અંશે જશે? 100 સેલ્સિયસ જેટલું તાપમાન થઈ જશે. જેમ જેમ 100 સેલ્સિયસનું તાપમાન થશે તેમ તેમ પાણી ઉકળવાની શરૂઆત થશે. પાણી ઉકળવાની શરૂઆત થશે અને જ્યારે પાણી ઉકળવાની શરૂઆત થાય ત્યારે તાપમાન 100 સેલ્સિયસ સુધી પહોંચવાની તૈયારી હશે. આટલા 100 સેલ્સિયસે પાણી ઉકળે. જ્યારે 100 સેલ્સિયસ તાપમાન થશે એટલે આ પાણીનું વરાળમાં રૂપાંતરિત થવા લાગશે. શેમાં રૂપાંતરિત થવા લાગશે? વરાળમાં. પાણીની વરાળ બનવાની શરૂઆત થશે. ચલો, તમને ફોટામાં હમણાં બતાવ્યું હતું ને કે પાણી પહેલાં ઘન સ્વરૂપમાં હોય ત્યારે એના કણો એકબીજાની નજીક હોય, પછી પ્રવાહી સ્વરૂપમાં આવે ત્યારે છૂટા છૂટા થોડા હોય અને વાયુ અવસ્થામાં તે એકદમ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે, એકદમ ઘણા છૂટા હોય. એટલે એ શું બતાવે છે કે હવે આ કણો વચ્ચે ઉર્જા વધી ગઈ. જેમ જેમ અહીંયા ઘન પદાર્થો, ઘન કણો વચ્ચે ઉર્જા ઓછી હતી ત્યારે એ ધીમે ધીમે કંપન કરતા હતા. જ્યારે એમની પાસે ઉર્જા થોડી વધી એટલે એ પ્રવાહી પાણી બન્યા અને પાણી બન્યા એટલે થોડા આમ ધીમે ધીમે થોડું વધારે કંપન કરવા લાગ્યા. અને જ્યારે વાયુ બન્યા ત્યારે એકદમ સ્વતંત્ર રીતે કંપન વધી ગયું એમનું. કંપન એટલે આમ અણુઓ કરે એને કંપન કહેવાય. ત્યારે એ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગ્યા અને વાયુ સ્વરૂપમાં રૂપાંતરણ થવા લાગ્યું. ચલો હવે સમજો, આટલા બધી ખબર પડી કમ્પ્લીટ. આગળ શું કહે છે આની અંદર કે ઘન પદાર્થનું તાપમાન વધારતા તેના કણોની ગતિ ઉર્જા વધે છે. અહીંયા સમજાયું કે જેમ જેમ ઘન પદાર્થનું તાપમાન વધારતા એના કણોની ગતિ ઉર્જા વધે છે. ગતિ ઉર્જામાં વધારો થવાથી કણ વધુ ઝડપથી કંપન કરવા લાગે છે. સમજો,
પહેલા ઘન પદાર્થ એકબીજાથી જોડાયેલા હતા, પછી ધીમે ધીમે એને પ્રવાહી બન્યા એટલે આમ પાણી જેવા થઈ ગયા અને આમ પાણી હલવા લાગ્યું અને પછી શું થયું, એને વધારે ઉર્જા આપી એટલે એની ગતિ ઉર્જા એને ગરમી આપતા ગતિ ઉર્જામાં વધારો થયો અને ગતિ ઉર્જામાં વધારો થવાથી તે એકદમ કંપન કરવા લાગે એટલે હવાની જેમ થઈ ગયા, વરાળ બની ગયા. અને વરાળ કેવું આમ ઉપર જતી હોય એ વરાળ બની ગયા. ગરમી દ્વારા આપવામાં આવેલી ઉર્જા એક કણો વચ્ચેના આકર્ષણ બળની ઉપરવટ થઈ જાય છે, જેથી કણ પોતાનું નિયત સ્થાન છોડીને વધુ સ્વતંત્ર રીતે ગતિ કરવા લાગે છે. હવે સમજો, અહીંયા જે તમને સમજાવું, આ જે પેન છે, આ પેન છે. હવે આ પેન શું કરશે, આ અણુ છે, એક આ પાણીનો અણુ ને એક આ પાણી બરફના અણુ, એક આ બરફનો અણુ એક આ બરફનો અણુ એકબીજા સાથે કેવા જોડાયેલા હે ફીટ. જેમ જેમ મને ગરમી આપશો એટલે એ કેવા થશે, થોડા ઢીલા થઈ જશે, આમ સાવ ઢીલા થઈ જશે. એટલે આ રીતના નોર્મલ કંપન કરવાની શરૂઆત થાય. પણ જ્યારે એને જેટલું એનું લેવલ છે એના કરતાં વધારે એને ઉર્જા આપી દઈશું, વધારે પડતી ગરમી આપી દઈશું તો શું થશે, આ છૂટા થઈ જશે એકદમ અને આમ કંપન કરવા લાગે એટલે કે વરાળ બનીને ઉડવાની શરૂઆત થાય. એટલે શું બની જાય, વરાળ બની જાય. જેમ જેમ એને ઉપરવટ એટલે વધારે પડતી ઉર્જા આપવી. એક અવસ્થા એવી આવે છે કે જ્યારે ઘન પદાર્થ પીગળીને પ્રવાહી સ્વરૂપમાં સંપૂર્ણ રૂપાંતરણ પામી જાય છે. એક અવસ્થા એવી આવશે કે જ્યારે આ બરફ પીગળીને પાણી બની જશે. ચલો, આટલા સુધી સમજણ પડી. તો હવે આગળના નેક્સ્ટ ટોપિક. હવે આની અંદર અમુક ટોપિકમાં એવું કહે છે કે ગલન. તો દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતરણની પ્રક્રિયાને શું કહેવાય, ગલન. દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થવાની પ્રક્રિયાને શું કહેવાય, ગલન. તો ગલન બિંદુ કોને કહેવાય, ગલન બિંદુ કોને કહેવાય? તો જે તાપમાને ઘન પીગળીને પ્રવાહીમાં રૂપાંતરણ પામે તેને તેનું ગલન બિંદુ કહે છે. યાદ રાખજો, જે તાપમાને, અહીંયા હું તમને બોર્ડ સાફ કરીને સમજાવું. ગલન કોને કહેવાય? ચલો, ગલન કોને કહેવાય? દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહેવાય. ગલન કોને કહેવાય? તો ગલન એટલે કે દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતરણની પ્રક્રિયા ગલન કહેવાય. દ્રવ્યની ઘન અવસ્થામાંથી પ્રવાહીમાં રૂપાંતરણની પ્રક્રિયાને ગલન કહે છે. સમજો કે બરફ હોય, ગલન એટલે ગળવું, ગલન એટલે ગળવું, પીગળવું. જ્યારે કોઈ ઘન અવસ્થા હોય એ પીગળી જવાય, એ પીગળે તો એને શું કહેવાય, ગળવું એટલે ગલન. એને વિજ્ઞાનની ભાષામાં કહેવાય ગલન. તો ગલન બિંદુ કોને કહેવાય? તો જે તાપમાને ઘન પીગળીને પ્રવાહીમાં રૂપાંતરણ પામે તેને ગલન બિંદુ કહે છે. તેને તે પદાર્થનું ગલન બિંદુ કહે છે. ગલન બિંદુ કોને કહેવાય? એટલે કે જ્યારે જે એવું તાપમાન કે જ્યારે ઘન પદાર્થ, એવું કોઈ તાપમાન હોય, જેમ કે લોખંડ છે, લોખંડનું તાપમાન કેટલું હોય અને બરફનું તાપમાન કેટલું હોય, કે જ્યારે એ ઘન પીગળવાની શરૂઆત થાય તો જે બરફ હોય, બરફ 100°C તાપમાન થાય ને એટલે 0°C તાપમાન થાય એટલે પીગળવાની શરૂઆત થાય. બરફનું ગલન બિંદુ કેટલું? 0°. કારણ કે 0 એ જ્યારે જેવું તાપમાન 0°C થઈ ગયું એટલે એ પીગળવાની શરૂઆત થઈ ગઈ અને પાણી જેવો બનવા મળ્યો, પાણી બનવા મળ્યું. હવે શું થશે? લોખંડનું ટેમ્પરેચર લગભગ 3000°C, 3000 જેટલું તાપમાન થાય ત્યારે લોખંડ પીગળી પ્રવાહી વહેવા માંડે, એકદમ પ્રવાહી બની જાય. ત્યારે શું બની જાય? પ્રવાહી બની જાય. એ એનું ગલન બિંદુ કહેવાય. કે એક 3000 જેટલું તાપમાન, 0 થી 3000 બિંદુ, જે 3000 જેટલું તાપમાન જાય ત્યારે એ બિંદુ ઉપર તાપમાન જાય ને 3000, ત્યારે જ બરફ પીગળે, લોખંડ પીગળે. એ જ રીતે બરફનું તાપમાન જ્યારે 0 ઉપર જશે ને, જેમ કે અહીંયા 0, 5, 10, 1000, 3000, 5000, આ એક તાપમાન આપેલા. આ શું આપેલું હોય? તાપમાન.
આ તાપમાન આપ્યા. જ્યારે -2, -4, -10, હવે આ -10 સુધીના અહીંયા તાપમાન આપેલા. શું અહીંયા તાપમાન આવશે ત્યારે બરફ પીગળશે? તો ના સાહેબ, નહીં પીગળે. અહીંયા પણ નહીં પીગળે. પણ જ્યારે આ તાપમાન આવશે 0, એટલે બરફ પીગળવાની શરૂઆત થશે. બરફ પીગળશે, પીગળવાની શરૂઆત થશે. અહીંયા બરફ પીગળે 0°C તાપમાને. તો આ એને શું કહેવાય? જ્યારે એનું ગળવાની શરૂઆત થાય ને એટલે આને આ એનું ગલન બિંદુ કહેવાય. શું કહેવાય? ગલન બિંદુ. કોનું? બરફનું. જેમ જેમ તાપમાન વધશે એમાં એક 100°C તાપમાન આવશે. 100 પહોંચ, ચલો 0 થી પહોંચ, પહોંચથી પછી 100°C તાપમાન આવ્યું. તો 100 શું થશે? અહીંયા જે બરફ હતો એ પીગળી પાણી બન્યો. અહીંયા જે પાણી હશે ને, પાણીનું ઉત્કલન બિંદુ આવે. પાણીનું ઉત્કલન બિંદુ આવે. એના પછી અહીંયા આપણે ગલન બિંદુની વાત ચાલે. ચાલો ગલન બિંદુ પહેલો પતાવી દઈએ. પછી અહીંયા આવે લોખંડ. આ લોખંડ જ્યારે તાપમાન 3000 આવશે ને, 3000 આટલા સુધી જો તમે આટલું તાપમાન આપશો તો લોખંડ નહીં પીગળે. 2900 સુધી પણ લોખંડ નહીં પીગળે. પણ જેવું જ 3000 તાપમાન થશે ત્યારે લોખંડ પીગળવાની શરૂઆત થશે. અને આ એનું કયું બિંદુ કહેવાય? આ એનું ગલન બિંદુ કહેવાય. જે તાપમાને લોખંડ પીગળવાની શરૂઆત થાય એને શું કહેવાય? એનું ગલન બિંદુ કહેવાય. પછી 3000 ને તમે વધારે આપો તો જ્યાં સુધી સંપૂર્ણ ન પીગળે ત્યાં સુધી એનું તાપમાન 3000 અચળ રહી જાય. અને પીગળી જાય પછી જ એનું તાપમાન વધે. તો ગલન બિંદુ એટલે હવે કોઈ કહી શકશે ગલન બિંદુ કોને કહેવાય? તો જે તાપમાને ઘન પીગળીને પ્રવાહીમાં રૂપાંતરણ થાય, જે તાપમાને ઘન પદાર્થ પ્રવાહીમાં રૂપાંતરણ પામવાની શરૂઆત થાય અથવા પામે, તે તાપમાનને ગલન બિંદુ કહે છે. ગલન બિંદુ કહેવાય છે. તે પદાર્થનું ગલન બિંદુ કહેવાય. જે તાપમાને જે પદાર્થ પીગળવાની પ્રવાહીમાં ઘનમાંથી પ્રવાહીમાં રૂપાંતરણ થવાની શરૂઆત થાય તો તે તાપમાનને તે પદાર્થનું ગલન બિંદુ કહેવાય છે. હવે સાદી ભાષામાં કહી દઉં, જે તાપમાને ઘન પદાર્થની પીગળી જાય તો તે પદાર્થનું એનું ગલન બિંદુ કહેવાય. બરફનું ગલન બિંદુ 100, લોખંડનું ગલન બિંદુ 3000, એમ જે તાપમાને જ્યારે ઓગળવાની શરૂઆત થઈ જાય ત્યારે એને કહેવાય ગલન બિંદુ. એ પદાર્થનું ગલન બિંદુ કહેવામાં ટોપિક આવે. આના પછી ગુપ્ત ઉષ્મા આવે. ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? અને હું સાફ કરી દઉં. ગુપ્ત ઉષ્મા કહેવાય કોને? તો જ્યારે આપણે પ્રયોગમાં હમણાં બતાવ્યું હતું ને કે બરફ ઉષ્મા શોષી લે, બરફ ઉર્જા શોષવાની શરૂઆત કરે અને ધીમે ધીમે આખી ઉર્જા અંદર શોષાય, જેનાથી તાપમાન અચળ રહે. તો જે તાપમાન અચળ રહે ને અને જે ઉષ્મા જાય કયો તો એને ગુપ્ત ઉષ્મા કહેવાય. બરફમાં જાય એને. ચલો, ગુપ્ત ઉષ્મા. ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? આપણે શું ભણ્યા હતા હમણાં કે બરફ ઉષ્મા શોષી લે અને બરફ પીગળતો નહીં, નીચેથી ખૂબ ગરમી આપીએ, બરફ ધીમે ધીમે પીગળે પણ ઉર્જા તો આપણે વધારે આપીએ. તો એ ઉર્જા જાય છે કયો? કારણ કે તાપમાન થર્મોમીટરમાં તો 0 જ બતાવતું હતું. તો એ આપી ગરમી આપી કયો જાય? તો એ જે ગરમી બરફના જે કણો હોય ને એ બરફના કણો એને શોષી લે. અને શોષી લે એટલે કેવું લાગે કે એક છુપાયેલી ઉષ્મા કહેવાય. અંદર ઉષ્મા છુપાઈ લે એમની અંદર, એને કહેવાય ગુપ્ત ઉષ્મા. છુપાયેલી ઉષ્મા એને કહેવાય ગુપ્ત ઉષ્મા. સમજો આની પરફેક્ટ વ્યાખ્યા આવે. ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી બરફ ઉષ્મા ઉર્જા શોષી લે છે. આ ઉર્જા બરફમાં છુપાયેલી હોય તેવું લાગે છે, માટે તેને ગુપ્ત ઉષ્મા કહે છે. સમજણ પડી આમાં? બરફની અંદર જે વાત આપણે કરી હતી ને, બરફની અંદર કે બરફ ઉષ્મા શોષી લે, તો ગલનની પ્રક્રિયા સમજી લો. હું વ્યાખ્યા ફરીથી બોલું કે ગલનના પ્રયોગની પ્રક્રિયા દરમિયાન જ્યાં સુધી સંપૂર્ણ બરફ પીગળી ન જાય ત્યાં સુધી બરફ ઉષ્મા ઉર્જા શોષી લે છે.
અને આ ઉર્જા બરફમાં છુપાયેલી હોય તેવું લાગે છે. ગલનના પ્રયોગની પ્રક્રિયામાં જ્યાં સુધી બરફ સંપૂર્ણ પીગળી ન જાય ત્યાં સુધી તે ઉષ્મા ઉર્જા શોષી લે છે. ગલનના પ્રયોગની પ્રક્રિયામાં જ્યાં સુધી બરફ સંપૂર્ણ પીગળી ન જાય ત્યાં સુધી તે ઉષ્મા ઉર્જા શોષી લે છે. આમ તે છુપાયેલી ઉષ્મા હોય તેવું લાગે. માટે તેને ગુપ્ત ઉષ્મા પણ કહેવાય છે. હવે સમજો આપણે જે પ્રયોગ કર્યો હતો ગલનવાળો, હમણાં સમજાયા હતા ને પ્રયોગમાં કે બીકરની અંદર બરફ હતો. બરફ જે તમે ગરમી આપો હો તો તાપમાન તો અચળ રહેતું હતું 0 સેલ્સિયસનું. તાપમાન વધતું નહોતું તો એ ગરમી જતી હતી ગયો તો એ જે ગરમી જતી હતી ગયો તો એ ગરમી બરફ એને શોષી લેતો હતો અને એને છુપાઈ દેતો હતો કે આપણને એવું લાગે કે છુપાયેલી ઉર્જા. બાકી જે બરફ શું કરે, ગરમી શોષી લે, અંદર આખી ગરમી જ શોષી લેતો હતો. એનું તાપમાન 0 જ રાખતો હતો, એનાથી ઉપર જવા દેતો નહોતો. એ ગરમી અંદર છુપાઈ દેતો હતો, બરફ એની અંદર છુપાવી લેતો હતો. એટલા માટે એને છુપાયેલી ઉષ્મા અથવા ગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. ચલો સમજણ પડી આટલા સુધી કે ગુપ્ત ઉષ્મા કોને કહેવાય. જોઈ લો આ પ્રયોગની અંદર તો આના પછી એક બીજો પણ આવે ગલનગુપ્ત ઉષ્મા. ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? ગલનગુપ્ત ઉષ્મા કોને કહેવાય? તો એની એક વ્યાખ્યા છે કે પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ જેટલા દબાણે 1 કિલો પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરણ થવા માટે આપવી પડતી ઉષ્માને અથવા જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. ગલનગુપ્ત ઉષ્મા કહેવાય છે. ચલો સમજો. પદાર્થના ગલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણ જેટલા દબાણે 1 કિલો પદાર્થને પ્રવાહીમાં રૂપાંતરણ થવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને ગલનગુપ્ત ઉષ્મા કહેવાય છે. આ ચોપડીની વ્યાખ્યા તમારી આવી. હવે સમજો એક કટોરીમાં આપણે બરફ મૂક્યો, એને નીચે બર્નરથી અગ્નિ આપી એટલે એને ગરમી મળી. 1 કિલો જેટલો બરફ લેવાનો, 1 કિલો જેટલો આપણે બરફ લીધો. હવે આ બરફને 1 કિલો બરફને ઉર્જા આપવાની શરૂઆત થઈ. એટલે એ જ્યાર સુધી પાણી ન બની જાય, ત્યાર સુધી તમે કેટલી ઉર્જા આપી, એને કેટલી ઉષ્મા આપી. તો પાણી, આ જે બરફને પાણી બનવા માટે જેટલી જરૂર પડે ને ઉર્જાની, તો એ ઉર્જાને એની ગલનગુપ્ત ઉષ્મા કહેવાય. કે 1 કિલો બરફને પીગળવા માટે કેટલી ઉષ્માની જરૂર પડી?
તો જે ઉષ્માની જરૂર પડી હોય એને શું કહેવાય? એની ગલનગુપ્ત ઉષ્મા કહેવામાં આવે છે. બરફની ગલનગુપ્ત ઉષ્મા કેટલી? તો બરફની ગલનગુપ્ત ઉષ્મા આવે 3.35 ગુણ્યા 10⁵ જૂલ પર કિલો. કેટલી જરૂર પડે? અને 3.35 ગુણ્યા 10⁵ जूल पर किलोग्राम आ उष्माનો એકમ है. जूल ए एकम है, उष्मा ऊर्जाનો એકમ जूल. શું કહે છે કે આ બરફને પાણી બનાવવા માટે કેટલી ઉર્જા આપવી પડી આપણે? તો 3.35 ગુણ્યા 10⁵ જૂલ પર કિલો. પર કિલો એટલે 1 કિલો બરફ માટે આટલી ઉર્જા આલવી પડે. જો 2 કિલો હોય તો એના ડબલ આપવી પડે. સમજણ પડી? ચલો આટલા સુધી પરફેક્ટ. ચલો આગળ. હવે આના પછી હવે આપણે ઉત્કલન નહીં, અત્યારે આપણે પેલું કેલ્વિનમાં શીખીએ. ચાલો કેલ્વિન તાપમાનના એકમ હોય. તાપમાનના એકમો તાપમાનના એકમો અલગ અલગ આવે. એક આવે સેલ્સિયમ્સ, આને કહેવાય સેલ્સિયન્સ. આને કહેવાય ફેરનહીટ. એફ આવે ને, એફ, તો એને કહેવાય ફેરનહીટ. એ પણ તાપમાનનો એકમ છે. અને એક આવે કે એટલે કેલ્વિન. કે એટલે કેલ્વિન, યાદ રાખજો. કે એટલે કેલ્વિન. આ ફેરનહીટ અત્યારે ઉપયોગ થતો નહીં. તમે સાયન્સમાં જશો તો તમારે તે જરૂર પડશે. 9/5 ફેરનહીટ પ્લસ 32°C એવું એક સૂત્ર આવે ને, એ પ્રમાણે તો તમારે જરૂર પડશે. હવે અહીંયા શું કહે છે સમજો. સેલ્સિયન્સ એટલે આ જે 0°C હોય ને, આ પહાડ ઉપર અંશ છે અને અંશ કહેવાય. ઉપર આમ લખો ને તો પણ ચાલે. આ અંશ સેલ્સિયન્સ, આ ફેરનહીટ અને આ કેલ્વિન, આ રીતનું લખાય. હવે આ ફેરનહીટનો તો ઉપયોગ કેવો થતો નહીં. આપણે તો અંશ સેલ્સિયન્સ અને કે આ બેનો જ ઉપયોગ થવાનો છે. આ સેલ્સિયન્સ અને કે એટલે કેલ્વિન, આ બંનેનો જ ઉપયોગ થવાનો છે. હવે આને સેલ્સિયન્સને કેલ્વિનમાં કઈ રીતે ફેરવવું, કેલ્વિનમાંથી સેલ્સિયન્સમાં રિટર્ન કઈ રીતે લાવવું એ સમજીએ. અહીંયા જો 0°C હોય ને, 0°C એટલે સમજી જવાનું સામે 273 કેલ્વિન થાય. 273 કેલ્વિન થાય. કેટલું થાય? 273. આમ એનો રિયલ મતલબ તો है कि 0°C બરાબર 273.16 કેલ્વિન. ચોપડીમાં તમારે 15 આપ્યું છે, પણ રિયલ એનું પરફેક્ટ માપ આવે 16 કેલ્વિન. આ એનો પરફેક્ટ. પણ આપણને ગણતરીમાં 0.16 એ સરળ ના પડે, એટલા માટે આપણે ડાયરેક્ટ જ લઈએ છીએ 273 કેલ્વિન. હવે સમજો, જો અહીંયા હું 1°C લખું તો અહીંયા કેટલા વધે? તો કે જે 0 એટલે તો 273, 0 એટલે 273 થાય કે ન થાય? તો 273 ની અંદર કેટલા વધારવાના? આ 1 વધારી દેવાના. 273 ની અંદર 1 વધારે એટલે કેટલા થયા? 274. કેટલા થયા? 274 કેલ્વિન. થાય કે ન થાય? થાય. આની અંદર જો હું 7 લખું, 7°C લખું તો અહીંયા કેટલા વધે? 273 ની અંદર કેટલા વધારવાના? 7. 273 ની અંદર 7 વધારો એટલે કેટલા થશે? કેટલા થશે? 280 કેલ્વિન. થાય કે ન થાય? થાય. અહીંયા હું 100 વધારું, 100°C લખું તો અહીંયા 273 ની અંદર કેટલા વધશે? 100 વધશે. 273 ની અંદર 100 વધશે એટલે કેટલા થઈ જશે? 373 કેલ્વિન. જો હું અહીંયા હું કેટલા વધારું? ચલો અહીંયાથી ઉલટા આપણે લઈએ. હું અહીંયા 280 કેલ્વિન લઉં. કેટલા લઉં? 280. તો અહીંયા સેલ્સિયન્સ કેટલા થશે? તો 280 ની અંદરથી કેટલા કાઢવાના?
કેટલા કાઢવાના 280 ની અંદરથી? 280 ની અંદરથી કાઢવાના 273 કેલ્વિન બાદ કરો તો 273 કેલ્વિન બાદ કરશો તો કેટલા મળશે? 7. કારણ કે અહીંયા 280 માંથી 273 બાદ કરો ને તો તમને અહીંયા 7 મળે. 7 અંશ સેલ્સિયસ. તમને સમજણ પડી છે કે કોઈ બી સેલ્સિયસ હોય ને 1 અંશ સેલ્સિયસ તો 0 અંશ સેલ્સિયસ હોય તો 0 + 273 એટલે 273. 2 અંશ સેલ્સિયસ હોય તો 2 + 273 એટલે 275. આ રીતનું કરે જવાનું. જો કેલ્વિનમાંથી સેલ્સિયસમાં ફેરવવાના કેમ તો 0 એટલે 273 તો એને 273 બાદ કરી દેવાના અંદરથી એટલા આપણને સેલ્સિયસ મળે. ચલો આટલા સુધી દરેકને કોઈ પ્રશ્ન હોય તો બોલો, કોમેન્ટમાં કરો. પરફેક્ટ. ઓકે, તો મિત્રો હવે નેક્સ્ટ ટોપિક. ચલો હવે આપણે આગળ લાસ્ટ ટોપિક આજનો. હવે આની અંદર શું કહે છે? ઉત્કલન બિંદુ. જે તાપમાને પ્રવાહી પદાર્થને ઉકળવામાં લાગે અને વાયુમાં રૂપાંતરણ પામે તો તે તાપમાનને પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહેવાય છે. સમજો શું કહે છે આની અંદર કે પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે, જે તાપમાને આપણે પાણી લઈએ, આની અંદર પાણી ભરેલું છે અને તમે અહીંયાથી તાપમાન આપી રહ્યા છો. જે તાપમાને આ તમે કેટલોક સમય તમે વાટકામાં પાણી લઈ અને કટોરીને થોડી વાર ગરમ થવા દેશો અને પછી થોડી વાર થશે ને એના પછી પાણી ઉકળવાની શરૂઆત થશે. તાત્કાલિક ઉકળવાની શરૂઆત નહીં, ધીમે 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 ગરમ થાય. એટલે આ ધીમે 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 શું મેળવે? તાપમાન મેળવે. ધીમે ધીમે શું મેળવતું હોય? તાપમાન મેળવતું હોય. તો એવું કયું તાપમાન આવે છે? એવું કોઈ તાપમાન આવતું છે કે એક ચોક્કસ સમય આવતો હશે, ચોક્કસ તાપમાન આવતું છે, ત્યારે જ આ પાણી ઉકળે. તો જે તાપમાને પાણી ઉકળવાની શરૂઆત થાય, જ્યારે આ ઉકળે એને કહેવાય એનું ઉત્કલન બિંદુ. જે તાપમાને પ્રવાહી પદાર્થ ઉકળવા લાગે અને વાયુમાં રૂપાંતરણ પામે તો તેને તાપમાનને પ્રવાહી પદાર્થનું ઉત્કલન બિંદુ કહે છે. સમજો આ જ્યારે ઉકળે ને, પાણી ઉકળવા લાગે એટલે અંદરથી વરાળ નીકળવાની શરૂઆત થઈ જાય. તો એને એમ પણ કહેવાય કે જ્યારે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતરણ થવાની જે શરૂઆત હોય એને એનું ઉત્કલન બિંદુ કહેવાય. ત્યારથી પછી સંપૂર્ણ વાયુમાં રૂપાંતરણ ન થાય ત્યાર સુધી ટેમ્પરેચર અચળ રહેતું હોય. જ્યારે પાણી ઉકળવાની શરૂઆત થાય અને વાયુમાં રૂપાંતરણ થવાનું શરૂઆત થઈ જાય પછી એ તાપમાનને શું કહેવાય? એનું ઉત્કલન બિંદુ. અને જે તાપમાને પદાર્થનું ગળવાની શરૂઆત થઈ જાય એને ગલન બિંદુ. પદાર્થ ગળવાની શરૂઆત થઈ જાય એને ગલન બિંદુ અને ઉકળવાની શરૂઆત થઈ જાય એને ઉત્કલન બિંદુ. ચલો હવે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા અને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. આપણે ગલન ગુપ્ત ઉષ્મા પહેલા ભણ્યા. ચલો હવે બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય? પદાર્થના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને અને એક વાતાવરણ દબાણે 1 કિલો પ્રવાહી પદાર્થને વાયુમાં રૂપાંતરિત કરવા માટે જરૂરી ઉષ્મા ઉર્જાને બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા કહે છે. સમજો ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાતી? તો 1 કિલો ઘન પદાર્થ હતો, એનું સંપૂર્ણ પ્રવાહીમાં રૂપાંતરણ થઈ જાય અને એના માટે જે ઉષ્માની જરૂર પડતી ને એને કહેવાય ગલન ગુપ્ત ઉષ્મા. હવે 1 કિલો પ્રવાહી લેવાનું, 1 કિલો પાણી લેવાનું અને 1 કિલો પાણી સંપૂર્ણ વરાળ બની જાય, સંપૂર્ણ આખું પાણી વરાળ બની ઉડી જાય ત્યાર સુધીનું જેટલું એને ઉર્જા આપવી પડે, જેટલી ઉષ્મા આપવી પડે, જેટલી ગરમી આપવી પડે એને શું કહેવાય? બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ગલન ગુપ્ત ઉષ્મા એટલે પદાર્થને ઓગાળવા માટે જેટલી ઉષ્મા આપવી પડતી હતી એને ગલન ગુપ્ત ઉષ્મા, અને પદાર્થને બાષ્પીભવન એટલે વરાળ કરવા માટે જેટલી ઉર્જા આપવી પડે એટલી એને કહેવાય બાષ્પીભવન ગુપ્ત ઉષ્મા. ચલો આના પછી શું કહે છે કે 373 કેલ્વિન તાપમાને વરાળના કણોમાં અને તેટલા જ તાપમાને પાણીના કણો કરતાં વધુ ઉર્જા હોય છે, માટે વરાળથી વધુ દજાય છે. સમજો 373 કેલ્વિન તાપમાન એટલે યાદ કરો, ભણાવ્યું 373 માંથી 273 ઘટો 100 વધે એટલે 100 સેલ્સિયસ પાણી ઉકળે. 100 સેલ્સિયસ પાણી ઉકળે કે ના ઉકળે? હા. તો 100 સેલ્સિયસ પાણીનું જેટલું તાપમાન હશે એના કરતાં વરાળનું તાપમાન વધુ હોય. વરાળથી આપણે જે જરાળ આવે ને એનાથી વધારે આપણે દાજી જઈએ, વરાળથી દાજી જઈએ, જ્યારે પાણીની અંદર એટલા આપણે દાજીએ નહીં. તો એવું શા માટે થાય? પાણી કરતાં વરાળમાં ગરમી કેમ વધારે હોય? તો પાણીના જે દ્રવ્યના કણો હોય એને જેટલી ઉર્જા મેળવી
તેટલી જ ઉર્જા મેળવી છે કે જ્યાર સુધી હજુ તે વરાળમાં રૂપાંતરિત થાય એટલી એની ગરમી મેળવી નથી. તમે જે પાણીમાં હાથ અડાડો કે પાણીથી આપણે ઓછા દાજીએ એનું કારણ કે પાણીના જે કણો હોય ને એને હજુ સુધી એટલી ઉર્જા નહીં મેળવી, એટલી તાકાત નહીં મેળવી કે જે વરાળ બની શકે. એને હજુ સુધી વધારે ગરમ થવાની જરૂર છે. જ્યારે વરાળના કણો તો ઓલરેડી વરાળ બની ગયા છે, એટલી ગરમી એમને લઈ લીધી છે. એટલા માટે વરાળની અંદર ગરમી વધારે હોય એટલે વરાળથી આપણે વધારે દાજીએ. ચલો આટલા સુધી ખબર પડી, કમ્પ્લીટ. ચલો તો હવે દરેક વિદ્યાર્થીને જો સારું ભણાવતા હોય, તમને સારી મજા આવતી હોય કે સાહેબ વ્યવસ્થિત ભણાવે તો સબસ્ક્રાઈબ અને તમારા મિત્રો સુધી શેર કરજો, કારણ કે તમારા મિત્રો સુધી હજુ આ ચેનલ પહોંચી નહીં હોય. તમે જે ભણો હો તે તમારા મિત્રોને પણ મોકલજો વિડીયો, એમને કહેજો કે એને સબસ્ક્રાઈબ કરી અને એ એમના મિત્રો સુધી મોકલે. વિડીયોને ધ્યાનથી જુઓ, સમજણ પડી જશે. જો કોઈ તમને પ્રશ્ન ના આવડે, ખબર ન પડે તો તમે કોમેન્ટ કરી દેવી. કોમેન્ટમાં પ્રશ્ન પૂછી લેવો, તમને જવાબ મળી જશે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો હલકે આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરમાં.